વડોદરા શહેર અને જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા નિરાધાર બાળકો માટે સીલિંગ ફેનનું દાન. વડોદરા શહેર અને જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા સમાજ સેવાનું એક વધુ સરાહનીય ઉમદા પૂરું પાડવામાં આવ્યું છે. ગ્રુપ દ્વારા લવાલ ગામે આવેલી મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનમાં આશ્રય મેળવી રહેલા નિરાધાર બાળકો માટે 35 સીલિંગ ફેનનું દાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 8 જૂનના રોજ નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના સભ્યો સંસ્થાની મુલાકાત લઈને સીલિંગ ફેન ભેટ કરશે. ઉનાળાની ગરમીમાં બાળકોને રાહત મળે અને તેમના રહેવા માટેનું વાતાવરણ વધુ અનુકૂળ બને તે હેતુથી આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનમાં હાલમાં અંદાજિત 1200 જેટલા નિરાધાર બાળકોને રહેવા, જમવા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા નિરાધાર અને વડીલ નાગરિકોની પણ સેવા કરવામાં આવે છે, જેના કારણે સંસ્થામાં સમાજમાં માનવતાની ઉત્તમ મિસાલ બની રહી છે. પવિત્ર અધિક માસના અવસરે કરવામાં આવી રહેલા દાનને માત્ર ભૌતિક સહાય નહીં, પરંતુ માનવ સેવાના ભાવ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ પોતાના જીવનનો મોટો ભાગ સમાજ અને કાયદાની સેવામાં વિતાવ્યા બાદ હવે સામાજિક જવાબદારી નિભાવવાનો આ પ્રયાસ કર્યો છે. ગ્રુપના આગેવાનોના જણાવ્યા મુજબ આવા સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે છે અને અન્ય સંસ્થાઓ, દાતાશ્રીઓ તથા સામાજિક આગેવાનો પણ જરૂરિયાતમંદો માટે આગળ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલ સમાજમાં સહકાર, સંવેદના અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે અને જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં ખુશી અને રાહત લાવવાનો પ્રયાસ સાબિત થઈ શકે છે. નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સનું કારણ એ છે કે લવાલ ગામે મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન સ્કૂલ સંકુલન ચાલે છે. ત્યાં એ લોકોને નિરાધાર બાળકોને શિક્ષણ, રહેવા કરવાની વ્યવસ્થા કરેલ છે. ત્યાં એમને સીલિંગ ફેનની જરૂર છે. એટલે અમારા નિવૃત્ત પોલીસ કર્મચારીનો સાથ સહકારથી અમે 35 સીલિંગ ફેન ખરીદ કરેલ છે અને સોમવાર તારીખ 8ના રોજ અમે લવાલ મુકામે ડોનેશન આપવા જનાર છે. પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ ફક્ત એટલું જ છે કે વડોદરા શહેરમાં વિવિધ સંસ્થાઓ આવેલી છે, સંગઠનો આવેલા છે, ગ્રુપ ચાલે છે. એ લોકો પણ પ્રેરિત થઈ અત્યારે અધિક જેઠ માસ ચાલે છે તે પુણ્યદાનનો મહિનો છે. એટલે નિરાધાર બાળકોને, ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતાઓને કંઈક સહાય થાય અને એ લોકો અન્ય સંગઠનવાળા પણ પ્રેરિત થાય એ ઈરાદાથી અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. અને સોમવારે અમે જવાના છે. અત્યારે અમે 35 સીલિંગ ફેન ખરીદેલ છે. જય હિન્દ, જય ભારત.